હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી 1minute.com માં વાત કરીશું 3 ઓગસ્ટ 2024ના કરંટ અફેર્સની. તો તાજેતરમાં લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે કયા દેશ સાથે એમઓયુ કર્યા છે ભારતીય? તો વિયેતનામ દેશ સાથે. દર વર્ષે રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 2 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. હાલ મોરારી બાપુની કથાનું આયોજન અમેરિકામાં કયા સ્થળે કરવામાં આવશે? તો ન્યૂયોર્કમાં કરવામાં આવશે. તાજેતરમાં ઇઝરાયલના વડા ઇસ્માઇલ હાનિયાને ક્યાં ઠાર કરવામાં આવ્યો છે? તહેરાન ખાતે ઠાર કરવામાં આવ્યો હતો. પછી મંડેલા વિરાસત સ્થળમાં હાલમાં કયા યુનેસ્કોને વિરાસતનો દરજ્જો પ્રાપ્ત થયો છે? તો દક્ષિણ આફ્રિકાને. હાલમાં મહિલા એશિયા કપ 2024માં કઈ ટીમ વિજેતા બની છે? તો એ વિજેતા બની છે શ્રીલંકા. ભારત સામે જીતી ગઈ છે. ઓકે. પછી હાલમાં અસમના નવા રાજ્યપાલ કોણ બન્યા છે? તો લક્ષ્મણ આચાર્ય બન્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 12,000થી વધુ રન બનાવવાવાળો બેસ્ટમેન ખેલાડી કોણ બન્યો છે? તો જો રૂટ, જે ઇંગ્લેન્ડ ટીમનો છે. હાલમાં IFFI એટલે કે મહોત્સવના નવા નિર્દેશક કોણ બન્યા છે? તો IFFના મહોત્સવના નવા નિર્દેશક બન્યા છે શેખર કપૂર. હાલમાં